તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણા ન્યુ વિડીયોમાં. અત્યારે બધા જવાના છે ભાઈ દ્વારકા બધા અત્યારે નીકળવાના છે દ્વારકા. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ ભાઈ રાજકોટના રેલવે સ્ટેશન. અત્યારે ભાઈ હજી તો ફોન જોવે છે બે. અત્યારે રાતના અત્યારે 8:30 વાગી ગયા ને ઓલા બે જો પાણીની બોટલો લઈને હાલ્યા આવે છે. તો આપણે તો અત્યારે ટ્રેન આવે છે આપણે 11 વાગ્યાની ટ્રેન છે આપણે દ્વારકાની. તો હજી આ બે આવી ગયા અત્યારે અહીંયા. હવે આપણે દ્વારકાની ટિકિટ આવી ગઈ છે. આ રહ્યા બધા ભાઈ. આપણે ફાઇનલી ટિકિટ આવી ગઈ ને આવી ગયા આપણે ભાઈ રેલવે સ્ટેશન ઉપર. તો બીજી ટ્રેન જ આવી ગયા. આપણો ટ્રેક તો હજી ભાઈ ખાલી પડ્યો હે. આપણે હવે ક્યારે ટ્રેન આવે કોને ખબર. અને આ બધા જો પછી બબે ટ્રેન ભેગી થઈ ગઈ છે ને આપણે ટ્રેન આમાં જવાનું છે. અને આ ટ્રેન તો આવી છે હજી, આ તો નીકળી જાય. આ ટ્રેનમાં આપણે જવાનું છે. ફાઇનલી આપણે હવે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ ભાઈ બધા. અને સમીર તો હજી ભાઈ મોબાઈલ જ જોયા રાખે. આ જો ભાઈ બારીમાં, હો ભાઈ બારી વાળા ઉલટી થાય એટલે ભાઈ બારીમાં પછી લઈએ બધા ભાઈ વેફર ને ફેન્ટા. આ જો હાથ જોડે બધા ભાઈ અમે લઈએ એટલે. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ભાઈ દ્વારકા જવા માટે. અત્યારે તો ભાઈ અંદર પૂગીને જ ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે. એવું લાગે દુલ્હાની ધીમે ધીમે હાલત ખરાબ થાય છે ભાઈ. કા ભવ્ય નીંદર આવે છે એમને લાગે જ છે ભાઈ. બધાને નીંદર આવતી હોય એક પછી એક ધીમે ધીમે ટળતા જાય છે. પછી તો ભાઈ અત્યારે આવી ગઈ 4-1:30 વાગે ચા આવી ગઈ ને આ બધાને હાલત જો. ફાઇનલી ભાઈ અત્યારે અડધી કલાક ટ્રેન ઉભી રહેવાની છે. તો અમે થોડાક બહાર આવી ગયા હતા. કા સમીર ભાઈ બોલતો તો છે નહીં. અત્યારે ભાઈ ફાઇનલી વાગી ગયા છે 5:02. આ બધા અત્યારે ટળી ગયા છે ભાઈ. બધા હુઈ ગયા છે. કેટલા વાગ્યા ભાઈ બતાવતો લાઈવ ટાઈમ 5:02 થઈ ગઈ છે ભાઈ. અને બધા અત્યારે સુતા છે. હું અને અમે અત્યારે અમારી ટીમ માંથી જાગી છે. બીજા બધા તો સુઈ ગયા છે. એ દ્વારકા ને તો વાર છે. અત્યારે તો દ્વારકા થોડુંક કઈક 30-40 કિલોમીટર. ફાઇનલી ભાઈ હવે બધા ઉઠી ગયા છે. તો હવે દ્વારકા આપણે કઈક 1 થી 2 કિલોમીટર એવું આગું છે ને દિવસ પણ પડી ગયો છે. દિવસ હજી ઉગે છે. ફાઇનલી ભાઈ સવારના 6 વાગે દ્વારકા હવે પૂગી ગયા છે આપણે. પછી તો આપણે દ્વારકામાં એન્ટર થતા જ આપણને મોર દેખાઈ ગયો ભાઈ. અત્યારે આપણે બેઠા છીએ ભાઈ દ્વારકાના સ્ટેશને. તો અહીંથી આપણે જાશું દ્વારકા મંદિરે. પછી તો અમે બધા આવી ગયા છીએ ભાઈ આશ્રમમાં નાહવા માટે. ભૂલો નહીં તો નાવા વયા ગયા છે. હવે આપણે અમે 3 બાકી છે અને પછી અમે 3 નાવા જાશું ને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા જશું. પછી તો સવારમાં ચા લઈ લીધી. ફાઇનલી હવે દ્વારકાની શેરીમાં આપણે પૂગી ગયા છીએ. તો અહીંથી આગળ જાતા દ્વારકાનું મંદિર આવે. દ્વારકાની ભીડ જોઈ જ શકો છો ને. આપણે પૂગી ગયા છીએ ભાઈ શ્રી દ્વારકાધીશના મંદિરે. આપણે ફાઇનલી દ્વારકાધીશના મંદિરે પૂગી ગયા છીએ. આપણે તો દ્વારકાધીશની લાઈવ ધજાના દર્શન કરી લીધા છે. તો પછી આપણે આવી ગયા હતા ભાઈ ગોપી તળાવે. ધૂલો મૂલો બધા ક્યાં જવું હવે ધૂલા? અહીંયા આગળ તો આપણે આમાંથી પાણી ભરીને છાંટી દીધું ધૂલા ઉપર. આ સાઈડ આવીને જોવો એટલે બધા ભાઈ ફોટા જ પાડતા હોય. તો અમે ફોટા પાડવા આવી ગયા છે અહીંયા. આ સાઈડમાં આપણે ફોટા જ પાડતા હોય. દ્વારકાની બીજી સાઈડ આવો પાછળની સાઈડ એટલે આ સાઈડ બધા ફોટા જ પાડતા હોય. આ જો આ હું ધૂલો બધા આવી ગયા પાછા ફોટા પાડવા અહીંયા હોતે. ખાલી દ્વારકા ને તમે મોજા જો અત્યારે ગાંડું થયું છે ભાઈ. ગાંડો તું અત્યારે ખાલી પાણી આવે એ જોવો તમે દ્વારકામાં. બોલ ધુલા. આપણને મળી ગયા છે ભાઈ કાળી કાળી ભાઈ નું થોડું દહીં વાળા વાયરલ વિડીયો વાળા ભાઈ. તો આપણે એની ભેગા હોતે એક વિડીયો આપણે બનાવી લઈએ. જય આપણે ત્યાં દ્વારકાથી નીકળી ગયા છે ભાઈ રૂક્ષ્મણી મંદિર જવા માટે. તો ત્યાંથી આપણે સાથે મંદિર ને બેટ દ્વારકા ને એવું બધું જવાના છીએ. તો બંને આપણા બ્લોગમાં. ફાઇનલી અત્યારે આપણે પૂગી ગયા છીએ ભાઈ રૂક્ષ્મણી ના મંદિરે. તમે હોતે બધા દર્શન કરી લો રૂક્ષ્મણી માતાના. તો આ બે જાય છે આગળ અને ધૂલો આગળ હેલો જાય છે મંદિરે. અત્યારે ટ્રાફિક જોઈ જ શકો છો. બધી સાઈડ માણસો જ દેખાય. તો ભાઈ દર્શન કરીને આપણે આવી ગયા બધા રસ પીવા માટે ભાઈ. તો આપણી રિક્ષા થઈ ગઈ હતી ત્યાર અને આપણે જવાનું તો બીજે દર્શન કરવા માટે. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા હતા ભાઈ નાગેશ્વર મહાદેવ ના મંદિરે. મહાદેવ ની પાછળ તો આવી બધી સરસ મજાની નદી પણ હતી. હવે આપણે આવી ગયા શનિ મહારાજ ના મંદિરે. આવી ગયા હતા નાગેશ્વર મહાદેવ ની મૂર્તિ પાસે. તો આપણે થોડોક ફોટોશૂટ ને એવું કરી લઈએ. અને એની બાજુમાં જ મંદિર છે. પછી આપણે આવી ગયા હતા ભાઈ બપોરનું જમવાનું કરવા માટે. ધૂલો ને આ બે બેઠા છે ને 2 જણા હજી આવે છે. પછી આપણે જમવાનું ચાલુ કરી થઈ ગયા છે. તો ભાઈ ખાવું છે હું ભાઈ? પાવભાજી મગાવી છે અને છોલે ભટુરે મગાવ્યા છે. ચાલશે ને ભાઈ?
તારે ભાઈ ચાલશે ને? અને હારે બે ઢોસા હોત ને મગાવ્યા છે. આ ભાઈ ને તો બધું હાલશે. આઘા જાઓ ખાવા દ્યો. હા ભાઈ એનો ડાયલોગ જ છે, આગા જાવ ખાવા. આપડા બે મેસુ ઢોસા આવી ગયા છે. કેમ દુલાભાઈ ચાલુ કરો, શું ખાવું હે? ખાવા જ દ્યો, આગા જ જાવ, ખાવા જ દ્યો, કહી દે. હા ભાઈ હા. તો હવે અમે બધા આવી ગયા છીએ ભાઈ ગોપી તળાવ જમી કારવીને બધા. ભાઈ દુલા ફૂલ પેટ ને? તારો ભાઈ ફૂલ પેટ ને? પેટ ફાટી ગયેલા ભાઈ. હાલો ભાઈ ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ભાઈ ગોપી તળાવે. પ્રવેશ દ્વાર ગોપીનાથ મંદિર નો જોઈ લ્યો, આ છે ગોપી તળાવ. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ બેટ દ્વારકા. ફાઇનલી ભાઈ બેટ દ્વારકા ની અંદર એન્ટ્રી કરી લીધી ને ખાલી ટ્રાફિક જોવો તમે. આપણે ફાઇનલી અત્યારે સુદર્શન સેતુના પુલે આવી ગયા છીએ ને આ બધા જો અત્યારે ફોટા વાળવા લાગ્યા, એક પછી એક ફોટા પાડે છે. અને બે બાજુ આ સાઈડે દરિયો છે અને આ સાઈડે દરિયો, વચમાં આ પુલ છે સુદર્શન સેતુનું. અત્યારે પૂગી ગયા છે ભાઈ ઓખા રેલવે સ્ટેશન. આપણે ઓખા થી આપણે પકડવાની છે રાજકોટ ની ટ્રેન અને રાજકોટ થી આપણે જવાનું છે વડિયા. ટિકિટ ની લાઈન જો હમણાં તો જાજી હતી, અત્યારે તો ઓછી છે ભાઈ. 3 ટ્રેન માંથી આ પહેલી ટ્રેન જ આપડી છે. તો આપણે હવે અહીંથી દ્વારકા થી નીકળવાનું છે હવે રાજકોટ. રાજકોટ થી પછી આપણે વડિયા જવાનું છે. તો અત્યારે હવે આ ટ્રેન માં આપણે બેસીને નીકળી રાજકોટ. અત્યારે આપણે બેઠા ટ્રેન માં, ટ્રેન ચાલુ થતા પેલા તો ધુલા ને ભાઈ ભૂખ લાગી ગઈ અને ખાવા મળ્યું ભાઈ વેફર ક્રન્ચેક્સ. અને આ પાડો જો બે પાડા તો લઈને બેસી ગયા છે. ઓહો બે વસ્તુ. હું ધુલા કઈ બે શબ્દ કહેવા માંગશો તમે? ઓલા બે હમણાં કરી બેઠા છે. હા એ બે તો હજી ચાલુ કરે છે કે આ વિડીયો બંધ કરે પછી ઈ કે અમે ખાવાનું ચાલુ કરી કે. અમે નીકળી ગયા છીએ ભાઈ દ્વારકા ટુ વડિયા નહીં ભાઈ, પેલા તો રાજકોટ જશું. રાજકોટ થી આપણે પછી બસ લેશું, બસ લઈને પછી આપણે જવાના છીએ ભાઈ વડિયા જવા માટે. આ તો ભાઈ આવે ત્યારથી ફોન માં જ વાત કરતા, તમને ખબર તો હે. કોક મળી ગયું લાગે ભાઈ, કોઈ છે કે પપ્પાને ફોન કરસ? આપણે અત્યારે આવી ગયા હતા ભાઈ રાજકોટના બસ સ્ટેશન માં. તો આપણે ત્યાં અહીંથી હવે રાજકોટ થી વડિયાની બસ લેવાની છે. તો આજનો મોટો વ્લોગ આયો જ આપણે પૂરો કરીએ છીએ. તો આ મોટો વ્લોગ તમને ગમ્યો હોય તો આ વિડીયોને કરો લાઈક અને ચેનલને કરો સબસ્ક્રાઇબ.